જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જ હશો એવી હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આપણે ચણામાં પાણી હાલી રહ્યું છે અને ત્રીજો દિવસ ઉગી ગયો છે ને હાથીમાં ત્રીજો દિવસ ઉગી ગયો છે અને હવે પારા ચડાવવાના છે, કેમ કે આપણે બેલી આપવાનું કામ થઈ ગયું છે પૂરું. એટલે હવે આપણે ચણામાં પારા વારશું રેમાનિયાથી. પારા વારીનો આગળ ચણામાં પછી આપણે પાણી ચડાવશું ને પાછળ ચણામાં પાણી હાલે જ છે હાલમાં અત્યારે. બળદ પાણી પાઈ લીધા અને બપોરના વાગી ગયો છે 12. બપોરના વાગી ગયા છે 12 ને આપણે બ્લોક બનાવવાનું સવારમાં ચાલુ નહોતું કર્યું એટલે અત્યારે ચાલુ કરી દીધું છે. બળદ પાણી ખામણામાં પી લીધું છે ને, કેમ કે અહીંયા આપણે કુંડી કંઈ છે ને આ વાડીએ, એટલે આવી રીતના ધોરિયામાં અથવા ખામણામાં જો પાણી આવે છે ને હાલમાં પાણી બળદને પાઈ લીધું છે ને મૂછિયા હીખે પાયા છે, કેમ કે મૂછિયા હીખે પવાય નહીં, પણ એનું કારણ છે પિયત છે ને એની હિસાબે વચ્ચે વચ્ચે આપણે બળદ પાવા આવ્યા છીએ ને એટલે આપણે મૂછિયા હીખે બળદને પાણી પાઈ દીધું છે. મંગલભાઈ વારે હે અત્યારે હાલમાં પાણી ચણામાં જુઓ અત્યારે પાણી ચાલુ છે હાલમાં ને હાવ એટલે હાવ ધાયડી છે અહીંયા આપણું ભાઈ. બાકીની બધી પ્લેન જમીન છે, આ એક જ ધાયડી છે. એમાં પાણી એમાં પણ આપણે બરાબર આપણું ઘરનું એનાથી વાવેતર આપણે ખુદ જ કર્યું હતું, એમાં પણ આપણે બરાબર પાણી હાલે છે કમ્પ્લેટ. ને મંગલભાઈ જો પાણી વારે હે ને બગલા આપણા ખેડૂતના મિત્રો આવી ગયા છે જીવાત ખાવા. તો કાંઈ વાંધો નહીં, કેમ કે આપણે એને આમંત્રણ દેવું પડે કે ભાઈ આવી જાજો અમારી વાડીએ, કેમ કે જીવાત કોક હોય ખાઈ જાય. બહુ માત્રાની અંદર આપણે બગલા આવી ગયા છે. હે મંગલભાઈ પાણીનું નાકવું વારે હાલમાં ને આપણે ધોરિયા વચ્ચે પગ ધોવા હારું તો ઊભા રહી ગયા છીએ, કેમ કે ચણામાં હાથી હાકી એટલે ખારો બહુ હોય એટલે કીધું પગ ધોઈ નાખી બરાબર ને પછી આપણે બળદને બપોરા દઈ દેવું, એટલે કે માંડવીનો ભૂકો. બપોરે બળદને ભૂકો નીર દઈ પાણી પાઈને ને પછી આપણે બાંધીને વહી જાવું આપણે પેટ પૂજા કરવા, એટલે કે બપોરનું જમણો કરવા. બપોરે જમવા આવી જાવું ને હાલમાં પાણી ચાલુ જ છે. મંગલભાઈ જો ટિફિન લઈને આવ્યા હે, એ કંઈ ઘરે જાહે નહીં, એ વાડીએ ટિફિન લઈને આવ્યા ને વાડીએ જમી લે. લવું બધું આજનું કામ હાલે છે ને બહુ પછી જવાના આપણે કાકાના ચણા વાવવા. એટલે આપણે આપણી નોકરી પછી ડ્યુટી બદલી જાય, જાહું ચણા વાવવા એટલે આપણે ડ્રાઈવર બદલી જાય બળદમાં ડ્રાઈવર બહુ પછી ગમે બીજા આવશે, કેમ કે હવે બીજા ભાઈ પપ્પા આવે એ બહુ ખાસ ખાતરી નથી આપણે જે આવે એ બહુ પછી એમાં પારા વારવાના છે. એટલે એવું બધું કામ હાલે છે, કેમ કે બહુ પછી બળદમાં ડ્રાઈવર બદલી જાય ને આપણે જવાનું ટ્રેક્ટરમાં. બહુ પછી બળદનો ડ્રાઈવર બીજો કોઈ પણ હશે, પણ એનો આપણે વિડીયો શૂટ કરી શકશું નહીં, કેમ કે બપોર જમીન જ તરત આપણે વાવવા વયા જાવું. એટલે એવી રીતના બધું કામ હાલે છે. જાય થોડીક વાર મંગલભાઈ આગળ ને એની ચર્ચા કરીએ. એટલે બળદ જો આપણે પાણી આમળી કરે લઈ લીધા છે, થોડીક નુકસાની થાય પણ હાલે, કેમ કે અહીંયા પાણીની પોઝિશન બહુ ખરાબ છે. અમારે નદીએથી પાણી આવે છે તોય પણ આપણે જીગર કરીને ચણા 22 વીઘાના વાવી દીધા છે. 22 વીઘાનું ચણાનું વાવેતર છે આપણે ઓલા હેઠાથી કર ત્યાં હેઠા લાગી 12 વીઘાના આગતરા ને 10 વીઘાના પાછતરા છે. ટોટલ જમીન છે 23 વીઘા. જો મારું કારલું પેલું ત્યાં વીઘો એક નીકળી જાય. બળદ બીજો અહીંયા ઊભા છે, વાંધો નથી, બળદ છે મોટા એટલે ઊભા રહીએ. આવી રીતે જો કંઈક પાણી હાલે છે. મંગલભાઈ પાણી વારે છે. ભાઈ મંગલભાઈ પી જાય આજે સામું જો વાંધો નહીં તમ તારે. કેટલાક વાગે પી છે? 3 વાગે પી જાય. રોજ ઉઠીને હું તમે આજ કામ કરો કે બીજું કંઈ કરો છો? પાણી જ વારો હો. મેથો પી ગયો આજ 3 વાગે જઈને પાહો દિવસની લાઈટ થઈ ગઈ 3 ફેસ. હા બહુ પછી બીજું પી જ દેવો ને બીજા પાણી પાહે ભાઈ આપણે મેથામાં બળદ હરવે હાલતા થઈ ગયા, કેમ કે બળદ આગળ આપણે વ્યા જાય ને બળદ પૂરી જાય એના ઠેકાણે કાંઈ વાંધો નહીં, કેમ કે એના ઠેકાણે જ જાય. એટલે આપણે અહીંયા જઈને ભૂકો નાખી દેવું એટલે બપોર કરી લે બળદ ને આપણે વ્યા જાવું ઘરે ને વળી પાછા આવશું ને ત્યારે તમને ચણાનો વિડીયો જોવા મળશે, કેમ કે ચણાનું વાવેતર કરવા બપોરે જમીન આપણે જવાનું છે. કેમ કે બિયારણ હજી આવ્યું નથી લાલપુરથી, કેમ કે આવે છે આવવામાં છે અત્યારે ગાડીઓવાળા હવે આવશે લાલપુરથી, એ લોકો બિયારણ લઈ આવશે ને પછી આપણે ચણા વાવી દેવું. પાણી ચાલુ છે, આપણે હવાનું પાણી પીધું નથી એટલે પાણી પી લઈ વાંધો નહીં. બળદ એના ઠેકાણા જ જાય, એ કંઈ ચિંતા છે ને હાઈલા જાય જો. એટલે માણસ કરતાં ખરેખર બળદમાં અકલ વધુ છે, માણસમાં અકલ છે નહીં જરાય પણ. જો બળદ એના ઠેકાણા જાય જો બાવરે બાંધવાના છે, જ્યાં આંગળી સામે બાવર દેખાય જો અહીંયા ત્યાં બાંધવાના છે. બળદ એના ઠેકાણા જ જાય ને કોરા પાટલામાં જાય, ભીના પાટલામાં નથી જતા એટલે કાંઈ ચિંતા છે નહીં. હાલો પાણી પી લઈએ આપણે. ચણામાં હાથી આંક્યું ને તો ચણા કાંઈક જો મસ્ત બની ગયા છે.
બધે આરે કાઢીને પારી પણ રહેવા દીધી છે નહીં. પારીને પાટલું ને બધું જો સરખું જ દેખાતું છે તમને હાલમાં વિડીયોમાં. એટલે આપણે કમ્પ્લેટ હાથી હાંકી નાખ્યું છે ને. હવે આમાં આપણે જો આ પારાવાળી પાટલું છે પારાનું, એમાં આપણે બહુ પછી એમાં ત્યાંથી પારા ચડાવવામાં આવશે. હું આવ્યો છું લુગડું લઈને ભૂકો ભરવા બળદને બપોરા દેવા માટે. બપોરા દઈને બળદને પાઈ લીધા. બપોરા દઈ પાછા 2 વાગે અથવા 1:30 વાગે, એમ કે આજ 12 વાગે છોડીને ખાલી 1:30 વાગ્યાની આસપાસ જોડવાનું થાય. એટલે આપણે ભૂકો લેવા આવ્યા છીએ ને ભૂકો નાખી દઈએ. હાલમાં આપણે બળદને બપોરા દઈ દીધા છે ને બપોરા દઈને ભૂકો નીરીને જો તમે જોતા રહેશો વિડીયોમાં ભરપૂર માત્રાની અંદર આપણે બપોરા એમને આપી દીધા છે. કેમ કે આજે બપોર લગીને આપણે હાંક્યા હતા એટલે હાંકીએ એટલે ખવડાવવું પડે ફૂલ પેટ. એટલે હવે આપણે જાવ આપણે ખુદ જમવા ઘરે પણ હાલીને જવાનું છે. કાંઈ વાંધો નહીં, તમ તારે હાઈલા જઈશું. ડેલી માટે કાંઈ ગાડીઓ તો હોય નહીં. એટલે હવે આપણે જાવું ઘરે જમવા. પછી જમીને 1 થી 1:30 વાગ્યાની અંદર જવાનું છે આપણે ચણા વાવવા. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બેલ આઇકન ઘંટડી દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયો અપલોડ થાય એટલે તમારી લોગિન પહોંચવાનો પ્રયત્ન પહેલાં થાય. એટલે વિડીયોમાં ખાસ બન્યા રહેજો. હાલમાં ચણાનું વાવેતર ચાલુ છે ને આપણે ચણા વાવી દીધા ઓછામાં ઓછા 5 થી 6 વીઘાના. 6 વીઘાના ચણા વાવી ગયા. ઓફરમાં પાછા આપણે ચણા નાખી દીધા છે. 3 નંબર ચણા છે જુઓ. 3 નંબર પટ મારી દીધો પાવડરનો કમ્પ્લેટ સર્ટિફાઈ બિયારણ છે. 3 નંબર ચણાનું વાવેતર હાલે છે ત્યારે. હજી હાલમાં કપાસવાળું ઠાલું થયું ને એમાં વાવેતર કર્યું છે કાકાનું. ને કાંઈક અવા કંઈક જો પારા બંધાણા છે મીડિયમ હાવ ને થોડુંક પડું છે કજાડું. ને પાટલામાં આપણે 4 આરું કરી છે. ખોળના ચાહે 4 આરું એટલે કે પારીમાં હાથી હાલશે ભૂહી નાખશે એટલે. ને આમાં કજાડું પડું છે થોડુંક. હાથીઓના ટૂંગા જવા દેખાતા છે ક્યાંક ક્યાંક ઊભા છે ને આપણે હપકાવી કે હપકાવતું ઉતારે કે વાંધો નહીં કે વીણી નાખશે માણા હઈ કે ઘરના માણા ભાગ્યા કાલ રોટાટા રાખ્યું બહુ પછી ને આજે બહુ પછીનું વાવેતર ચાલુ હાલમાં. જો ઓલા દાદા હાથીકર વીણે છે ને બગલા આવી ગયા ખેડૂતના મિત્રો કોઈ જીવાત ખાવા ઝીણા મોટી. ને આપણે અહીંયા પીગાહી ઓલા હેઠે વાવેતર પુગાડવાનું છે ને પછી વીઘા જેવું ઓલી બાજુ છે. હવે રહ્યું છે મથલ હવા 2 વીઘા જેવું વાવેતર કમ્પ્લીટ થવા પૂરું આવશે. ને આપણે અહીંયા પીગાહી આ ભાઈને પૂછી ભાઈ કેમ બરાબર વાવેતર થાય? બરોબર થાય. હા બબલુભાઈ બરોબર થાય. કેટલાક ચણા વીઘે કેટલાક જાય અંદાજે? 14.5 થી 15. 15 હા. કેમ કે આપણે હિસાબ કરીને જ આપણે ચાલુ કર્યું હતું. કીધું 15 કિલો જેવું જવું જોઈએ. એનું કારણ કે ભાઈ 4 આરું છે પાટલામાં. 3 હોય તો 12.5 થી 12 થી 13 લગીને હાલે ને 4 આરું હોય એટલે પરબારું 15 થી 14.5 થી 15 ઉતરવા જ જોઈએ કમસે કમ. ત્યારે જ બરાબર વાવેતર સુર થાય. નવા કંઈક જો ક્યારા થયા છે ને પડું ખૂબ કજાડું છે. અડધે લગીને તો આરું ક્યાંક ચણા દેખાતા હતા. અહીંથી આપણે અડધેથી સમજો ને કે અડધેથી જ આપણે રેગ્યુલર પડું આવી ગયું. હવે આપણે મનસી હાંકવા. એનું કારણ ભાઈ હાઈકે રાખશું તો જ ઓછું થાય. હમણાં હાંજ પડી જાય વાગી ગયા છે અત્યારે રોંઢાના 5. તો મંડી ગમકાવા ને બબલુભાઈ વાં બેસી જાય ને આપણે મંડી જવા દે. બરાબર બબલુભાઈ? હાલો લ્યો તો. હા બબલુભાઈ વાં કમ્પ્લીટ બેઠા આવે જોતા હોય. હું કંઈ વાં જોતો નથી. બબલુભાઈ જાણે ને એના ચણા જાણે પણ લગભગ કમ્પ્લીટ ઉગી જ જાય નહીં બબલુભાઈ? કમ્પ્લીટ ઉગશે. વાવેતર બરાબર થાય ને આમ તો? હા ખાતર બાતર બધું આપણું કમ્પ્લીટ છે ને ખાતર આપણે જોવાનું બાકી હતું બબલુભાઈ. આપણે ઠીક હાકી તો એક હાથ મારી દો રેવલ કરી નાખો. હા રેવલ જ છે. હમણાં કર્યું લાગે નહીં તમે? હા પછી મારું ધ્યાન નહોતું. બબલુભાઈ કમ્પ્લીટ કરી દીધું. બબલુભાઈ બહુ કમ્પ્લીટ માણસ છે ને કાંઈ ઘટે એમ જ નથી ને ખાતર બરાબર જાય છે બધું કમ્પ્લીટ છે. તો હાલો આપણે કરી દઈએ હાલતું.